સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદમાં કલેક્ટર કચેરીનો શુભારંભ કરાયો। 4 નવા તાલુકા ઓગળ, ધરણીધર, રા અને હળાદ પણ રચાયા। જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, વિકાસ અધિકારી કાર્તિક જીવાણી અને પોલીસ અધિક્ષક ચિંતન તેરેની નિમણૂક કરવામાં આવી છે। 8 તાલુકામાં 416 ગામડા અને કુલ 9,78,000ની વસ્તીવાળા જિલ્લામાં સરહદી વિસ્તારની વર્ષો જૂની માંગ પૂરી થતા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે। થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું। આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હળાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે।